નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, હાલ વરસાદની સ્થિતિ બની રહી છે. જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એમ 2 તારીખથી લઈ કહી શકાય કે 9 તારીખ સુધી વરસાદની આગાહીઓ ચાલી રહી છે. મહત્વની બાબત છે કે ભરૂચમાં વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ગઈકાલે પણ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના માહિતી સામે આવી રહી છે. ત્યારે આપણે અત્યારે જે પ્રકારે જોઈ રહ્યા છે, કેટલાક સોશિયલ મીડિયામાં જે પણ પોસ્ટો થઈ રહી હતી કે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, મહીસાગર નદીમાં ખૂબ વધુ પાણી આવી ગયું છે. આ તમામ જે બાબતો છે તેમાં સાચું શું છે એ દ્રશ્યો આપને બતાવવા આવ્યા છીએ. હાલ મહીસાગર નદીમાં કોઈ મોટી માત્રામાં પાણી છોડવામાં નથી આવ્યું. 1.5 લાખ ક્યુસેક ગઈકાલે છોડવામાં આવશે આ પ્રકારની વાત હતી, પરંતુ તેનાથી કોઈ મોટી ઇફેક્ટ ઝાઝો ફરક નથી પડ્યો. મહીસાગર નદી જે છે હાલ 2 કાંઠે વહી રહી છે, પરંતુ સ્થિતિ જે છે એ સંપૂર્ણ કંટ્રોલમાં છે. મહીસાગર નદીના આસપાસના ગામોમાં પણ એલર્ટ છે, પરંતુ કોઈ પરિસ્થિતિ જે છે એ વધુ મળશે, વધુ બગડે તેવા પ્રકારના કોઈ સમાચારો નથી. હાલ કહી શકાય કે મહીસાગર નદી જે છે એ 2 કાંઠે વહી રહી છે. તેના સીધા મુજપુર ગંભીરા જે બ્રિજ છે ત્યાંથી સીધા દ્રશ્યો આપણે સૌ અહીંયા આગળ લાઈવ જોઈ રહ્યા છે. આ મુજપુર ગંભીરા બ્રિજ છે અને ત્યાં મહીસાગર નદીના જે દ્રશ્યો છે, મહીસાગર નદી જે છે એ 2 કાંઠે હાલ આ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. અને મહત્વની બાબત છે કે વધુ જો વરસાદ ઉપરવાસમાં વરસે તો તેને લઈને ક્યાંક ને ક્યાંક મહીસાગર નદી તેમજ વિશ્વામિત્રી નદીમાં પણ પાણી છોડવામાં આવે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે હજુ મોટી સંખ્યામાં, મોટી માત્રામાં પાણી છોડવામાં મહીસાગર નદીમાં નથી આવ્યું. હાલ મહીસાગર નદી જે છે 2 કાંઠે વહી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને કહી શકાય કે ભરૂચ જેવા વિસ્તારો જે છે, ભરૂચ જેવા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જે છે એ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તો પાદરા, જંબુસરના નામજોગ આગાહીઓ પણ કરવામાં આવી હતી કે પાદરા, જંબુસર, વડોદરા શહેર જેવા વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ જે છે એ વરસી શકે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી વડોદરા શહેર હોય, વડોદરા જિલ્લો હોય, પાદરા તાલુકો હોય, જંબુસર, કરજણ કોઈ પણ તાલુકામાં વધુ ભારે વરસાદ નથી નોંધાયો. હાલ કહી શકાય કે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક છૂટા છવાયા વરસાદ વરસી રહ્યા છે, પરંતુ ધોધમાર વરસાદ કે પછી વધુ વરસાદ હાલ કોઈ પણ જગ્યાએ નોંધાયો નથી. પરંતુ ચોક્કસ કહી શકાય કે હવામાન વિભાગની જે પ્રકારે આગાહી છે ત્યારે એવું માની શકાય કે આગામી સમયમાં વધુ વરસાદ પડવાની શક્યતા જે છે એ પાદરા, કરજણ, જંબુસર તેમજ વડોદરા શહેરમાં રહેલી છે. ત્યારે કેટલીક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલો થતી હોય છે, ત્યારે ચોક્કસની બાબત છે. એક પોસ્ટ ગઈકાલે વાયરલ પણ કરવામાં આવી હતી કે મહીસાગર નદીમાં ખૂબ વધારે પાણી જે છે છોડવામાં આવ્યું, પરંતુ આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મહીસાગર નદી છે અને પાદરાથી મહીસાગર નદીના તટથી, પુલ પરથી સીધા દ્રશ્યો છે. પરંતુ કોઈપણ પ્રકારની ગંભીર પરિસ્થિતિ હાલ મહીસાગર નદીની નથી. મહીસાગર નદી ચોક્કસ 2 કાંઠે વહી રહી છે. કહી શકાય કે રૌદ્ર સ્વરૂપ પણ છે મહીસાગર નદીનું, પરંતુ નુકસાન થાય, લોકોના ઘરો કે ગામડાઓમાં પાણી બેસી જાય એ પ્રકારની પરિસ્થિતિ હાલ મહીસાગર નદીની નથી. આ જે દ્રશ્યો છે એ સીધા દ્રશ્યો પાદરા તાલુકાના મુજપુર ગામથી ગંભીરા તરફ જે જોડતો માર્ગ છે ત્યાંના બ્રિજના આ દ્રશ્યો સીધા આપ લાઈવ જોઈ શકો છો. દર્શક મિત્રો, મહીસાગર નદીના બ્રિજના કહી શકાય કે બીજી તરફના દ્રશ્યો પણ અમે આપને બતાવવાના પ્રયત્ન કરીશું. શું સ્થિતિ છે મહીસાગર નદીની એ બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપના ફોનની સ્ક્રીન પર આપને જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો, જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, આ મહીસાગર નદીના સીધા જીવંત લાઈવ દ્રશ્યો છે. જે પ્રકારે પાણી છોડવામાં આવી પ્રકારની જે વાત હતી તેમાં આપણે સૌ જોઈ રહ્યા છે કે કેટલું પાણી હાલ મહીસાગર નદીમાં છે. મહીસાગર નદી ચોક્કસ 2 કાંઠે વહી રહી છે, પરંતુ કહી શકાય કે આ પાણીથી કોઈ ગામડાઓમાં હાલ હજી સુધી તો મોટું ભયંકર નુકસાન સર્જાયું હોય તે પ્રકારના સમાચારો નથી. પરંતુ ચોક્કસ જે સમાચારો હોય કે પછી જે સોશિયલ મીડિયા પોસ્ટ જે વાયરલ થઈ હતી એ પોસ્ટ વાયરલ થતાની સાથે જ અમે આપને હાલ દ્રશ્યો બતાવી રહ્યા છે. આ દ્રશ્યો જે છે
એ મુજપુર ગંભીરા બ્રિજ જે છે એ મુજપુર ગંભીરા બ્રિજથી મહીસાગર નદી જે વહી રહી છે એ મહીસાગર નદીના દ્રશ્યો છે। બંને કાંઠે હાલ મહીસાગર નદી ચોક્કસ વહી રહી છે। જો મહીસાગર નદીનું કહી શકાય કે મહીસાગર નદીને પવિત્ર નદી માનવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ છે, પરંતુ મહીસાગર નદીમાં એટલું મોટી માત્રામાં પાણી નથી છોડવામાં આવ્યું કે જેના કારણે પાદરા તાલુકાના લોકો હોય કે જંબુસર હોય કે કોઈ પણ શહેર તાલુકાના લોકોને મહીસાગર નદીના પાણીથી નુકસાન થાય। હાલ નદી જે છે બે કાંઠે ચોક્કસપણે વહી રહી છે, પરંતુ મહીસાગર નદીમાં મોટી માત્રામાં પાણી નથી છોડાવવામાં આવ્યો। હજુ પરિસ્થિતિ જે છે કંટ્રોલ છે, પરંતુ કેટલાય વિસ્તારોમાં જે છે હાલ વરસાદ જે છે એ મન મૂકીને મેઘ મહેરની બદલે મેઘ કહેર પણ થઈ શકે છે। ભરૂચ જેવા વિસ્તાર, ભરૂચ જિલ્લામાં કહી શકાય કે વધુ વરસાદ વરસી રહ્યો છે। હાલ જંબુસરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, કરજણમાં પણ વરસાદ વરસી રહ્યો છે, સાથે સાથે પાદરા તાલુકા, પાદરા શહેરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, વડોદરા શહેરમાં પણ વરસાદ વરસવાના સમાચાર છે, પરંતુ તમામ વિસ્તારોમાં જે છે વરસાદ ધીમી ધારે વરસી રહ્યા છે। કોઈપણ જગ્યાએ ધોધમાર વરસાદ કે પરિસ્થિતિ બગડે તેવા સમાચારો હાલ પૂરતા નથી, પરંતુ આપણે સૌએ ચોક્કસ કાળજી રાખવાની જરૂર છે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે, અંબાલાલભાઈ પટેલની પણ આગાહી છે કે આ તમામ વિસ્તારોમાં જે છે અતિ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, તે પ્રકારની પણ સ્થિતિઓ બની રહી છે। તો ચોક્કસ આપણે સૌએ જોયું કે મહીસાગર નદીમાં હાલ કેટલા પાણી છે। ચોક્કસ મહીસાગર નદીમાં હાલ કહી શકાય કે બે કાંઠે મહીસાગર નદી હાલ વહી રહી છે, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં કહી શકાય। કેમેરા પર્સન